આજ આપણે એક એવું પીણું જેને પીને તમારા શરીરમાં એટલી વધુ શીતળતા આવી જશે, જેને આપણે કે એસી જેવી ઠંડક. અત્યારે કાળ જાળ ગરમી અને એની કારણ આપણા શરીરની ત્વચા ગરમી વધી જાય છે, પિત્ત વધે છે, એસિડિટી થાય છે, હાથ પગના તળિયામાં બળતરા થાય છે અને આપણે ઊંઘવાની શિકાયત થઈ જાય છે, પેશાબમાં બળતરા થાય છે. એક એવું ફળ જેની જાણકારી 99% લોકોને હોય છે, પણ 90% લોકો એને લેવામાં ચૂકી જાય છે. એ સૂકું ફળ, એનું તમે એક એવું ડ્રિંક બનાવીને યદી પી લેશો, તમારા શરીરમાં એટલી શીતળતા આવી જશે. એની તાસીર જ એટલી ઠંડી છે. અનેક ઔષધિ ગુણોથી એ ફળ ભરપૂર છે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. એ ફળ જેને આપણે કોકમ કહે છે, કોકમ જે કે આપણે દાળમાં શાકમાં ટેસ્ટ વધારવા માટે નાખીએ છીએ. તમે 7 થી 8 કોકમ જે સુખેલું ફળ હોય છે એને સરસથી ધોઈ અને 2 થી 3 કલાક માટે એને થોડા પાણીમાં, 1 ગ્લાસ પાણીમાં પલળવા રાખી દેજો. એની બાદ એ ફળને તમે સરસથી મસરી, જ્યાં 2 થી 3 કલાકમાં પલળી જશે પછી સરસથી એને મસરી, પછી એને ગાળી લેજો. એની અંદર તમે સ્વાદ પ્રમાણે એમાં સાકર ઉમેરી દેજો. મિશ્રી ઉમેરો તો બહુ સારું, કારણ કે મિશ્રીની તાસીર પણ ઠંડી હોય છે. મિશ્રી ઉમેરી દો, થોડું એમાં જીરું નાખી દો, થોડું એની અંદર સંચર પાવડર નાખી અને થોડું તમારા પાસે પુદીનો હોય તો પુદીનોનો પેસ્ટ અડધી ચમચી નાખી અને એને સરસથી મળાવી અને ગાળી તમે આને પી લેજો. સતત યદી આખા ઉનાળામાં પીશો, ઉનાળામાં જે રોગ થાય છે એ રોગ નહીં થાય અને ત્વચા ગરમી ઓછી થશે. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે જાણકારી તો બહુ જ નાની છે પણ બહુ જ મહત્વપૂર્ણ છે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.